કાર્તક ઋતુ આવે ને એટલે દરેક લોકોને સરસ સરસ ખાવાનું પીવાનું, જલસા ચટાકા બટાકા મટાકા બધું કરવાનું મન થાય. પણ અમુકના જીવ એવા કે જે કાંઈ ખાઈ પી શકે. આપણને બધું જ કરવાનું મન થાય ત્યારે આપણે શું કરવું? આ ગાયને, મતિરૂપી ગાય, આ શરીર રૂપી ગાય, જીવન રૂપી ગાય એ ભગવાનને અર્પણ કરીને કહેવું કે પ્રભુ આજથી તું આને ચરાવ. બીજે બધે ભટકે, ગમે તેવું ખાય, કચરો ખાય, અને પછી જે ખાય એ ગાય થકી કોનામાં આવે? આપણામાં. એટલે જ તો અમેરિકામાં લોકો બહુ સ્માર્ટ છે, લોકો વિગન બને છે નહીં? આખી કહાની જાણે છે કે કેવી રીતે આખી ગાયની ઉપર જે અત્યાચાર ને પછી ગાયમાં થકી જે કંઈ પણ રોગ એ પણ બધું આપણામાં આવે છે. ભગવાને ગાયો ચરાવવાની શરૂઆત કરતા સૌથી પહેલું પરાક્રમ કર્યું છે. દાઉ ભૈયાના હાથે ધેનુકનો વધ કરાવ્યો છે અને ઘરમાં જઈ અને પછી માની આગળ એટલા વાલા થાય છે. માં તને શું કહું, આજે તો દાઉ ભૈયાએ જે પરાક્રમ કર્યું છે કઈ હું તને શું કહું. આજે તો જ્યાં જુઓ ને ત્યાં માં આજે તો છે ને દાઉ ભૈયા કી જય, દાઉ ભૈયા કી જે બોલજો ને તો દાઉ ભૈયા તો બહુ ગુસ્સાવાળા છે. હા, પછી કહેતા નહીં મેં તમને કહ્યું નથી. પછી જઈને હાંડો ધરાવજો વ્રજમાં. બોલો દાઉ દયાલ કી. આ ડર વગર તો ભગવાનનું નામ પણ આપણને વાલું નહીં લાગતું. હદ કહેવાય. માં હું તને શું કહું, આજે જો દાઉ ભૈયા હોત ને, આજે જો અમે ગાયો ચરાવવા ગયા ને માં, તો આજે દાઉ ભૈયા ન હોત ને તો આજે તો છે ને એવું ગજબ થયું ને, દાઉ ભૈયા એવું ગજબ કર્યું ને માં, તને શું કહું. પણ શું થયું પણ કે તો ખરો. પણ માં છે ને આજે છે ને ગાયો ચરાવવા ગયા ને તો આજે છે ને દાઉ ભૈયા હતા ને તો એવું સારું થયું કે અમે બધા બચી ગયા. શું થયું? તો કે આજે અમે ગાયો ચરાવવા ગયા ને. એટલે પણ પછી તો બોલ માં. આજે છે ને અમે ગાયો ચરાવવા ગયા ને તો આજે અમારી જોડે અમે દાઉ ભૈયા હતા ને તો આજે દાઉ ભૈયાથી તો બહુ સારું થયું. દાઉ ભૈયાએ આજે એવું ગજબ કર્યું માં. આજે અમે છે ને ગાયો ચરાવવા ગયા ને તો અમે બધા તો ડરી જ ગયા હતા. પણ શું થયું? બોલે આજે અમે ગાયો ચરાવવા ગયા ને ત્યારે દાઉ ભૈયાએ માં આજે છે ને દાઉ ભૈયાએ એવું ગજબ પરાક્રમ કર્યું ને માં. પેલો માં પેલો તને ખબર છે ને પેલો ભગવાન ધેનુક નથી બોલતા પણ શું બોલે છે? આજે તો દાઉ ભૈયા છે ને માં, આજે તો છે ને દાઉ ભૈયા એક ગધેડાને મારી નાખ્યો.